વિસનગર તાલુકાના ગુંજા ગામ ખાતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદને લઈ મહત્વપૂર્ણ પરિવર્તન નોંધાયું હતું। ગામના ઉપસરપંચ તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ હરિભાઈ ચૌધરીએ પોતાના વ્યક્તિગત અને વાસ્તવિક કારણોને ધ્યાનમાં રાખીને ઉપસરપંચ પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું હતું। તેમના રાજીનામા બાદ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોમાં નવી પસંદગી અંગે ઉત્સુકતા જોવા મળી હતી। આ પ્રક્રિયા દરમિયાન શ્રીમતી એનજી પટેલ ચૂંટણી અધિકારી વિસનગરની હાજરીમાં સંપૂર્ણ નિયમો અને પ્રક્રિયા મુજબ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ગ્રામ પંચાયતના સભ્યો તથા સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સહમતિથી નવા ઉપસરપંચ તરીકે વાજીદ અલી ખાન અમાનુલ્લા ખાન પઠાણની વરણી કરવામાં આવી હતી। નવા ઉપસરપંચ તરીકે પસંદગી થયા બાદ ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ગામના વિકાસ માટે સહકાર આપવા આશા વ્યક્ત કરવામાં આવી હતી। નવા ઉપસરપંચ વાજીદ અલી ખાન પઠાણે પણ ગામના સર્વાંગી વિકાસ, શાંતિ અને એકતાને પ્રાથમિકતા આપીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ બદલાવ સાથે ગુંજા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની કામગીરી વધુ સુચારુ રીતે આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ ગુંજા સાથે। આજરોજ ઉપસરપંચની પેટા ચૂંટણીમાં અમારા ગુંજા ગ્રામ પંચાયતની અંદર વિસનગર તાલુકા પંચાયતમાંથી ચૂંટણી અધિકારી તરીકે શ્રીમતી એનજી પટેલ સાહેબ આવ્યા હતા। વિસ્તરણ અધિકારી એમને ઉપસરપંચ તરીકેની ચૂંટણી કરાઈ। એની અંદર અમારા ગુંજા ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ અને સદસ્યશ્રીઓ બધા હાજર રહ્યા હતા અને બિનહરીફ તરીકે સર્વાનુમતે મારી એટલે કે પઠાણ વાજીદ અલી ખાન અમાનુલ્લા ખાન પઠાણની બિનહરીફ તરીકે ઉપસરપંચની મારી નિમણૂક કરી છે। ઉપસરપંચ તરીકે મારી નિમણૂક કરી છે ને હું એક મેસેજ આપવા માંગુ છું કે જ્યારે અમારી પંચાયતના અંદર સરપંચ ચૌધરી સમાજમાંથી આવતા હોય, 5 સભ્યો ચૌધરી સમાજમાંથી આવતા હોય, 2 સભ્યો ઠાકોર સમાજના હોય, 1 સભ્ય વણકર સમાજમાંથી હોય ને તો બી એક મુસ્લિમ સમાજના મેમ્બર તરીકે જો મને ઉપસરપંચ તરીકે એ લોકો પસંદ કરતા હોય તો આ અમારી ગામની એક મોટી એકતા જોવા મળે છે ને આ એકતા કાયમ રાખવા માટે આપ સૌને પણ હું અમારા જે સદસ્યશ્રીઓ અને સરપંચ સાહેબ સૌને હું કહું છું કે ઉપસરપંચ તરીકે અમે અગાઉ પણ ભીખાભાઈ હરિભાઈ ચૌધરી ઉપસરપંચ હતા, એમને અમે સાથ સહકાર આપતા હતા, એમને ગામનો કામ સારા કર્યા છે। બધા સભ્યશ્રીઓ અને સરપંચ સાહેબ પણ ગામના કામો સારા કર્યા છે અને આગળ પણ બધાના સાથ સહકારથી હું ગામના કામો કરવા માટે આ બધા પાસે અપેક્ષા રાખું છું અને હું મારી જવાબદારી ઉપર ખરો ઉતરીશ એટલી હું એમને પણ ખાતરી આપું છું। હવે પછી વિકાસના કાર્યો જે ગામમાં વિકાસના અગાઉ પણ અમે કાર્યો કર્યા છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ, જે કઈ સુવિધાઓ હજી પણ બાકી રહે છે એ પૂર્ણ કરવા માટે હું પોતે અને મારા સરપંચ સાહેબ અને મારા પંચાયતના સદસ્યશ્રીઓ અમે આગળ પણ જે કાર્યવાહી હશે ખંતપૂર્વક નિભાવીશું અને કરીશું। એ અમારી ફરજ છે ગામ પંચાયતના ઉપસરપંચ તરીકે એ અમે પૂરી કરીશું।